ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। કમરનો દુખાવો બિંદુ 9 થી 16 આ હથેળીમાં મતલબ કે અહીંયા જુઓ એટલે આવી રીતે એની મતલબ કે આ હથેળીની પાછળની બાજુ અને પગના તળિયે દબાવો કમરના દુખાવામાં સારું થશે। બીજું કે કબજિયાત હોય તો મટાડો તો પછી સારું થશે કમરમાં। બીજું ખોરાકમાં તેલ મરચું અને ખટાશ ઓછા લો। લસણ કે ડુંગળી ખાસ ન લેવા બંધ કરો ને કાચું વધુ લો અને દાંત સાફ રાખો। ચા કોફી ખાંડ મધ બંધ કરો અને લીંબુ કે ટમેટા લઈ શકાય છે, એ ખટાશ ગણાતું નથી। અને ભુજાસન કરો, બુદ્ધિ નૌકાસન કરો। જમીન ઉપર ઊંધા સોઈ હાથને કમર પર મૂકી પગને ઉપર કરો। આ 1.5 મિનિટ કરો। કટી ઉત્થાપન કરો, જમીન ઉપર પીઠ પર રાખી બંને પગ હાથ ઉપર વજન રાખી કમરનો ભાવ ઊંચો કરો, તે 1.5 મિનિટે રહેવું। ઉત્કૃષ્ટાસન વજ્રાસનમાં બેસો ને ઘૂંટણ પર વજન આપો, ઉપર કમરવાળી હાથ પગને પકડો, 1.5 મિનિટ કરો। ભમરીક પ્રાણાયામ થી સાંધાના દુખાવા મટે છે। આ ભ્રમરિક પ્રાણાયામ બહુ સારું કામ કરે છે અને મારું શરીર શાંત સ્વસ્થ અને નિરોગી છે તેવું બોલો, તેનાથી પણ સારું થાય છે। ધનુરાસન ઓમકાર પ્રાણાયામ કરો। પગના તળિયે વેલણથી 5 મિનિટ રગડો, દિવસમાં 2 વખત ને સાયટિકા નર્સ્વ દબાવો। ખરેખર તમે એક્યુપ્રેશરની આ સારવાર જે કરવાથી ઘણું સારું થાય છે। તો વાંસાનો કમરનો દુખાવો મણકો ખસી જવો તો બિંદુ 9 હથેળીની પાછળ આવેલ છે અને તે પહેલી આંગળીથી તથા અંગૂઠાની વચ્ચે શરૂ થઈ કાંડા સુધી બિંદુ 16 સુધી જાય છે। આ આખી લાઈનના બધા જ બિંદુઓનો કરોડરજ્જુમાં બિંદુ 9માં સમાવેલ થાય છે, તેના ઉપર ઉપચાર કરવો જોઈએ। અને ખરેખર પગમાં દુખાવો જો હોય તો પાપડ વણવાના વેલણ ઉપર 2 થી 5 મિનિટ પગ રગડો, ખરેખર તેનાથી સારું થશે ને મણકો ખસી જવો તો કરોડરજ્જુ વાંસામાં પગમાં તથા ઘૂંટણમાં સખત દુખાવો થાય છે તો પહેલાં ખરેખર આ સાયટિકા જે છે એનું સારવાર કરો, તેનાથી સારું થશે। તો આપણે બહેનોને ખાસ કમરના દુખાવો એટલે કે કરોડરજ્જુને છેડે અને તેની આજુબાજુ સ્નાયુઓમાં જે દુખાવો થાય છે તે આ મોટા ભાગે નાના મોટા સૌને થતું જ હોય છે, છતાં જો સમયસર તેનો ઉપચાર કરવામાં ન આવે તો આ રોગ ઘર કરી જતો હોય છે। બહેનોને ખાસ કરીને માસિકના દિવસોમાં કમરનો દુખાવો ખૂબ થતો હોય છે। જો આ દુખાવો વધુ પડતો થાય તો પછી તાવ પણ આવે તેવું પણ બની શકે ખરું। તો કમરના દુખાવાના મુખ્ય કારણો કમરના સ્નાયુ પર આસક્તિ, વજન અને ખેંચાણ, તો આ દુખાવો થઈ શકે છે। માંસપેશીઓ અને સ્નાયુ ઉપર વધારે પડતું આકસ્મિક વજન કે ખેંચાણ આવ્યું હોય તે ભાગ ખૂબ જ આળો થઈ જતો હોય છે અને તેઓ થોડીક પણ સ્પર્શ કે ધક્કો અથવા ખેંચ ભયંકર પીડા આવતી હોય છે। તો
કોઢંગી રીતે બેસવાથી આ કમરનો દુખાવો થાય છે. ઓફિસમાં કે કોઈ બી ટાઈપિંગ, કમ્પ્યુટર ઓપરેટર, રિક્ષા ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, હમાલ લોકો, મોચી, સોની, દરજી વાંકા વળીને જે કામ કરે છે એને લઈને પણ આ દુખાવો થઈ શકે છે. તો બંને પગને લાંબા ટૂંકા હોય તો પણ મતલબ કમરનો દુખાવો થાય છે. પેટમાં જૂની કબજિયાત હોય તો પણ આ ઝાડા ચીકણા આવે એને લઈને મતલબ કે જે કમરનો દુખાવો થાય છે. તો ખરેખર સાધારણ દુખાવો જો કમરના ભાગમાં હોય અથવા જો કોઈ પણ દવા વડે સારું થાય નહીં તો ખરેખર હું તમને એવી સમજણ આપું છું કે કમરના દુખાવામાં સાંધીવામાં પહેલું કે એક અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. બીજું કે સૂંઠ અને ગોખરું સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી આ કમરનો દુખાવો મટે છે. ત્રીજું, સૂંઠનું ચૂરણ ગરમ પાણી સાથે ફાંકવાથી કમરનો દુખાવો મટે છે. ચોથું, ખજૂરની 5 ફેંસીઓનો ઉકાળો કરી તેમાં અડધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે. પાંચમું, સૂંઠ, લસણ, અજમો અને રાઈના તેલમાં ગરમ કરી તેને માલિશ કરવાથી કમરનો દુખાવોમાં સારું થાય છે. છઠ્ઠું, સૂંઠ અને હિંગ તેલમાં ગરમ કરી માલિશ કરવાથી સંધિવાનો દુખાવો તથા શરીર જકડાઈ ગયું હોય તો તે મટે છે. સાંધાના દુખાવાઓ પણ મટે છે. સાતમું, રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવી માલિશ કરવાથી સાંધિવાના દુખાવો મટે છે. આઠમું, આદુના રસમાં સહેજ મીઠું નાખી માલિશ કરવાથી સાંધિવાનો દુખાવો મટે છે અને ડોક રહી ગઈ હોય તો તે પણ મટે છે. નવમું, જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિશ કરવાથી જકડાઈ ગયેલા સાંધા છૂટા પડે છે અને સાંધિવા મટે છે. 10મું, લવિંગનું તેલ ઘસવાથી સાંધિવાનો દુખાવો મટે છે. 11મું, ધાણા 10 ગ્રામ ને સૂંઠ 3 ગ્રામ લઈ વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો મટે છે. 12મું, સૂંઠ, સાજીખાર અને હિંગનું ચૂરણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારના દુખાવા મટે છે. 13મું, જીરું, હિંગ અને સીંધવાની ફાંકી ઘી સાથે લેવાથી સૂળ મટે છે. 14મું, 1 ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાના દુખાવો મટે છે. 15મું, સૂંઠનો ઉકાળો કરી તેમાં 1 ચમચી દિવલ નાખી પીવાથી સાંધિવાનો દુખાવો મટે છે. 16મું, 1.5 થી 2 તોલા ભાર મેથી અથવા મેથી પાવડર રોજ પલાળી લેવાથી વા મટે છે. 17મું, કોઈપણ પ્રકારના સૂળ, પડખાના દુખાવા, છાતી, હૃદય કે માથામાં દુખાવો હોય તો તુલસીનો રસ ગરમ કરી તેના પર માલિશ કરવાથી તરત જ સારું થાય છે અને 2 ચમચી તુલસીનો રસ પી જવો. 17મું, મેથીના થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરી લાડુ બનાવી લેવા
આ લાડુ 8 થી 10 દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો, સાંધિવા, જકડાઈ ગયેલા અંગો છૂટા પડે છે અને હાથ પગ થતી કળતર પણ મટે છે ને ઘણું સારું થાય છે. તો ખરેખર આપણે જે શરીરમાં આ મંગળાચરણ જીવનમાં ઉતારો તો હે સમર્થ પરમાત્મા, હે નિર્ગુણ નિરાકાર, તું કરતા હે જગત કા सबका आधार, कण कण में है बस रहा तेरा रूप अपार, तीन काल है सत्य तू मिथ्या है संसार, घट घटवासी है प्रभु अविनाशी करतार, दया से तेरी हो सभी भवसागर से पार, निराकार साकार तू जग के पालनहार, हे बेअत महिमा तेरी दाताय परम पार, परम पिता परमात्मा सब तेरे संतान, भला करो सबका प्रभु सबका हो कल्याण. એક જ પરમપિતા પરમાત્મા નિરાકાર છે, તે જગત બનાવે છે, તે મૂળ થડ છે, તે રેતીના કણે કણોમાં સર્વે જગ્યાએ ઠસોઠસ ભરેલા છે, 14 બ્રહ્માંડમાં ઠસોઠસ ભરેલા છે, તેમને હલવાની જગા નથી. તે પરમાત્માનું સંસારરૂપી રૂપ છે, પોતાનું કાંઈ રૂપ નથી. તે ત્રણે સમય હાજરા હજુર છે, તે સત્યને પરમાત્મા કહેવાય છે. આ સંસાર મિથ્યા છે, એટલે મિથ્યા એટલે પરિવર્તનશીલ થાય છે. જે મનુષ્યથી બીજો મનુષ્ય થાય છે, ઝાડથી બીજું ઝાડ થાય છે, ને પશુ પક્ષી વગેરેથી બીજા પશુ પક્ષી વગેરે થાય છે. તે પ્રાણી માત્રના શરીરમાં પરમાત્મા હજરા હજુર છે, તેનો નાશ થતો નથી. તે પરમાત્મામાં શ્રદ્ધા રાખવાથી તે પરમાત્મા લોકો ઉપર દયા કરે છે. તેથી જીવ પ્રાણી માત્રમાં જગતની જન્મ મૃત્યુના ફેરામાંથી છૂટી શકે છે. તેના 2 સ્વરૂપ છે, એક અસલી રૂપ નિરાકાર છે અને બીજા સાકાર સ્વરૂપ. તેમાં બ્રહ્માજી, વિષ્ણુ, શંકર, બ્રહ્માણી, લક્ષ્મી, પાર્વતી, ઉમિયા વગેરે બને છે. તે બ્રહ્માજીથી શાસ્ત્રનું જ્ઞાન થાય છે, વિષ્ણુથી જગતનો 4 પ્રકારનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો પુરુષાર્થ થાય છે, અને શંકરથી સંતોષ અને સમાધિનું જ્ઞાન સમજાય છે. તે પરમાત્માને કોઈ અંત જ નથી. સંસાર બન્યો છે 1,96,08,53,117 વર્ષ થયા. તે પરમાત્માને કોઈક જ સમયનો માપ જ નથી. તે સર્વે જગાએ જગતને બનાવે છે, તેનું પાલન કરે છે, તે જગતનો નાશ કરે છે, તે સર્વને જ્ઞાન આપે છે. તે જીવ પ્રાણી માત્રના સારા ખરાબ કર્મના ફળ આપે છે. પ્રાણી માત્રના પિતા છે. તે 84 લાખ તે અવતારો એ પરમાત્માને જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ પરમાત્માના સંતાનો છે. 84 લાખ. તે 84 લાખ યોનિને જીવોનું કલ્યાણ તે પરમાત્મા કરે છે. તો આ જે કમરના દુખાવાની હંગાથે થોડું જ્ઞાન પણ આ મંગલાચરણનું દરરોજ સાંજ સવાર કરવાથી, આ પરમાત્માની આમ ધારણા રાખવાથી, સાચા ભાવ રાખવાથી, સાચા આવા મંગલાચરણ બોલવાથી આપણા શરીરમાં ઓજસ બને છે, આભામંડળ મળે છે. આવા સારા વિચારના કારણે પણ રોગ મટે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું.
એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.